કેશોદમાં જલારામ મંદિરે 349મો નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। કેશોદના જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તેમજ મોતિયાના ઓપરેશન માટે તેમજ ડાયાબિટીસ કેમ્પ, બોડી ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। કેશોદ આંબાવાડી વિસ્તારમાં આવેલા જલારામ મંદિરે રણછોડદાસ હોસ્પિટલ રાજકોટના સહયોગથી 349મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો। 150 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી, જેમાં જરૂરિયાતમંદ મોતિયાના ઓપરેશનવાળા 49 દર્દીઓને રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાના જણાવ્યા મુજબ કેશોદના જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ અત્યાર સુધીમાં 349 જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે, જેમાં કુલ 24,890 જેટલા મોતિયાના દર્દીઓને ફ્રીમાં ઓપરેશન રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવ્યા છે। જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસ આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે। આ કેમ્પની શરૂઆત ડોક્ટર પારિતોષ પટેલ તેમજ જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબા, રમેશભાઈ તેમજ દક્ષાબેન મહેતા, હેમંતભાઈ ઘેવરા, હરીશ રામ તેમજ મોહનભાઈ ઘોડાસરા, ભીમભાઈ તેમજ નિવૃત્ત મામલતદાર ત્રિવેદી સાહેબે તેમજ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નેત્ર નિદાન કેમ્પમાં 150 ઉપરાંત દર્દીઓને ડોક્ટર પારિતોષ પટેલ તેમજ ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા તપાસી 49 દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। દર્દીઓને માર્ગદર્શન ભગવતસિંહ રાયજાદા, મોહનભાઈ ઘોડાસર તેમજ સુરેશભાઈ અઘેરા દ્વારા આપવામાં આવ્યું છે। દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ, નિવૃત્ત મામલતદાર ત્રિવેદી તેમજ દ્વારા કરવામાં આવી હતી। દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। જયકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા અવનવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને પહેલા અને ત્રીજા રવિવારે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા નેત્ર નિદાન કેમ્પની અંદર લગભગ 150 દર્દીઓને તપાસી અને 49 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવેલા છે અને એ દર્દીઓને ત્યાં ઓપરેશન કરી અને ફરી પરત અહીંયા કેશોદની અંદર મૂકી જશે। આ રીતે ઘણા વર્ષોથી આ નિદાન કેમ્પ કરવામાં આવી રહ્યા છે। આ અમારો 349મો આ નેત્ર નિદાન કેમ્પ હતો, જેની અંદર લગભગ 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન કરવામાં આવેલા છે અને આ રીતે જલારામ મંદિર દ્વારા આ એક સેવાકીય ભગીરથ કાર્ય કરવામાં આવે છે। જય જલારામ।